રાત થઈ ગઈ છે. આપણે રાતે બધી આપણે શેરડીવાળો રસ્તો બંધ છે એટલે હવે આપણે રાતના એમ જવાના છે ગામડામાંથી ક્યાં કેવો રસ્તો હોય ક્યાં કેવો રસ્તો હોય એટલે હવે હવાના નીકળી જઈએ. દિલીપભાઈની ગાડી ચાલુ કરી લીધી છે, એરબેર ભરાઈ જાય એટલે નીકળીએ અહીંયાથી. રસ્તો બંધ છે એટલે આપણે ઔરંગાબાદ સાઈડ રસ્તા બાજુ વળી જશું. ભાઈ સવારના આવી ટાઈપના વિવો આવે છે માર્કેટ. જો ભાઈ લક્ઝરી જો લક્ઝરી ક્યાં ઘૂસી ગઈ. ફાંટો કહેવાય એવું બોર્ડ આવે છે પહોંચી આવે નેવાસા. ફાંટો બહાર કરીને ટોલ નાખવું આવે ટોલ કરતા. આપણે અહીંયાથી લઈ લઈશું ખાલી સાઈડ બેજાપુર રસ્તાવાળા ઉપરથી. બાજુથી રસ્તો બંધ છે, આખી રાત ઊભા હતા પણ હવે જવા ન દીધી ગાડીને એટલે અવારના પછી આ બાજુથી નીકળ્યા. ભાઈ મહેમાનને ફોન મળ્યો હોય કોઈનું હોય તો કહેજો. સિમ કાર્ડ છે, ફોન કરવાનો ટ્રાય કરીએ છીએ. ના એ ટ્રાય ન કરે, આપણે પોતે ફોન આવશે. નહીં હજી તો કોઈ નહીં. છેલ્લે 45 ફોન આવેલો છે એટલે હમણાં ફોન ન કરાય, પોતે સામેથી આવે કે ભાઈ મારો ફોન છે. વાંધો નહીં મામા તમે કહો એમ હોય સામેથી પોતે ફોન આવશે. ઓકે. નાસિક 110 કિલોમીટર. તો આપણે બેજાપુર પહોંચીએ. બેજાપુર પોલીસવાળા ઊભા ને આટલી ટ્રાફિક છે. એવલા છે 10 કિલોમીટર. ટોલ નાકું આવ્યો કેસ વાળો 450 રૂપિયા ભાઈ.
પાઇપ ખાલી કરવાનું લોકેશન નાખેલું ત્યાં આપણે પહોંચી આવ્યા છીએ લોકેશન ઉપર. ભાઈ તો આપણે લોકેશનમાંથી પહોંચી આવ્યા છીએ. જુઓ દિલીપભાઈ શું કહેવાનું લોકેશન? આ પંપ છે, દુકાનો છે. ભાઈ તો દિલીપભાઈ વડાપાઉં મંગાવે. મહારાજ આજે કોઈ મરચા નથી ખાતા ને જો આંખ કેવી થઈ રહી છે. જો રોય. એ મહારાજ રો નહીં. એ મહારાજ, એ મહારાજ, એ રો નહીં. એ રોવાનું ન હોય કાનમાંથી ધોણે નીકળશે. આ શું આપણે જોઈને મરચા ખાય. કોઈ દી નકા મરચા નથી ખાતો. જો આંખમાં પાણી આવી ગયું છે. જો અમને તો કાંઈ નથી, અમે મરચાના શોખીન છીએ ભાઈ. મહેમાન આવ્યો તપી પડે. એ મહેમાનને મરચાનો શોખ થઈ ગયો ભાઈ. વડાપાઉં નહીં, પાઉં વડા કહેવાય. વડાપાઉં કે પાઉં વડા કે જે હોય પેટમાં તો બધું હોય એક જ દઈએ. તો ભાઈ 2 ગાડીઓ આપણી પડી છે પાર્કિંગમાં. પહોંચી આવે જ્યાં હવે ક્યારે ખાલી કરવાનો ઓર્ડર. 2-4 ગાડીઓ પડી છે. આમે ટેલર પડે છે, અહીંયા પંપ છે, બાજુમાં દુકાનો છે. અહીંયા લોકેશન સારું છે, વાંધો નથી ગાડી રાતના પડી હોય તો. મહારાજ ખારી ભાતની તૈયારી કરે છે ભાઈ. ડુંગળી કાપે છે. મહારાજ રોઈ ના પડતા હો. એ મહારાજ રોઈ ના પડતા હો. રોજો નહીં ભલા. એ મહારાજ હા તો મારી મજાક કરવાની આદત છે. મહેમાન શું કહો? મહેમાન તમે તો આમરે બેસી રહ્યો. ક્યારે મોજ? અમને દેવ થોડીક. એ બાજુ ના આવો. એ બાજુ બીક લાગે. એટલે જ ને. એ રામ પ્યારી. ભાઈ આપણે ખારી ભાતનો સામાન ઘાટો તૈયાર થઈ ગયો છે. ટમેટા બટેકા કપાઈ ગયા, ડુંગળી ચાલુ છે, મરચા થઈ ગયા, લસણ થઈ ગયું ભાઈ. હવે જોઈએ મહારાજ મજા આવે ને. સામે પંપ છે એટલે વાંધો નથી ભાઈ. ગાડી સેપરેટમાં એ. તો ભાઈ આપણે ખારી ભાત બનાવવાનો ચૂલો ચાલુ કરી નાખ્યું ગેસ. તો ભાઈ આપણે તેલ નાખી દીધું છે. મહારાજને ભૂખ લાગી એટલે જવાનું ખાય છે ભાઈ. ભાઈ તો આપણે મરચાં ડુંગળી નાખી દીધી છે. હવે પાકવા દઈએ થોડીક વાર. ટમેટા બટેકા ડુંગળી મરચાં બધું નાખી દીધું છે. હવે મરચી મસાલા પાવડર નાખશું ગેવરી બનાવવા માટે. ભાઈ તો આપણી ગેવરી થઈ ગઈ તૈયાર. હવે નાખી દઈશું અંદર પાણી. મહારાજ ખારી ભાત જ ખાલી ખાવાની છે ને દહીં. તો ભાઈ આપણા ભાત તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. મહારાજને ભૂખ લાગી. તો ભાઈ અમે મહારાજને અમે જીવડાના ત્રાસથી ઝપટે જમી લઈએ. જીવડા જો બહાર કાચમાંથી કેટલા બેઠા છે. તો 2 ભાઈને ભૂખ નથી લાગી કે અમે થોડી વાર રહીને ખાશું. ત્યાં કીધું અમને 2ને ભૂખ લાગી. અમે 2 ખાઈ લઈએ, જમી લઈએ. આપણે છાશે બનાવી લીધી, સંભારો, કચુંબર.